નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં। તો મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ કોલસા વિભાગમાં ભરતી છે ને એના વિશે આપણે માહિતી લેવાના છીએ, બરોબર છે। કેટલી પોસ્ટ છે, કેટલી જગ્યા ખાલી છે, શું છે, તે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાના છીએ, બરોબર છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિડીયો ગમતો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નવી નવી ભરતી વિશેના વિડીયો તમારા સુધી પહોંચતા રહે, બરોબર। અને અન્ય મિત્રોમાં પણ શેર કરી દેજો, જેથી તમારા મિત્રો પણ થોડો ઘણો લાભ લઈ શકે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, એનસીએલ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે, બરોબર છે, એનસીએલ ભરતી 2025, એની 1765 જગ્યા ખાલી છે। એપ્રેન્ટિસની પોસ્ટ છે, એના માટે તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની છે આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ। તો મિત્રો નમસ્કાર, આપણે વિડીયોમાં તમારું સ્વાગત છે, બરોબર છે। આજના વિડીયોમાં આપણે અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, અરજી ફી, વયમર્યાદા, એડમિટ કાર્ડ, પરિણામ, પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે, પરીક્ષા પેટર્ન કઈ રીતની છે, એ તમામ વિષયની માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ। તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। તો મિત્રો, 2025માં નોર્ધન કોલ ફિલ્ડ્સ લિમિટેડ એટલે કે એનસીએલમાં એક અસાધારણ ભરતી નીકળી છે। ભારત માટે બધા લોકો એપ્લિકેશન કરી શકે છે। પુરુષો અને મહિલાઓ માટે ખૂબ જ સારી તક છે। એપ્લિકેશન કેવી રીતે કરવાની છે, સેલેરી કેટલી છે, શું તમારી આયુષ્ય એટલે કે તમારું વર્ષ કેટલા માંગે છે, એ તમામ આપણે આ વિડીયોમાં આજે આપણે માહિતી મેળવવાના છીએ, બરોબર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, ખાલી જગ્યા છે। કોયલા વિભાગ એટલે કે કોલસા વિભાગમાં ભરતી બહાર પાડવામાં આવી છે। સંસ્થાનું નામ છે નોર્ધન કોલ ફિલ્ડ્સ લિમિટેડ એટલે કે એનસીએલ। પોસ્ટનું નામ છે આઈટીઆઈ એપ્રેન્ટિસ, ડિપ્લોમા એપ્રેન્ટિસ અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ। કુલ પોસ્ટ છે 1765 જગ્યા ખાલી છે। એમાં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। ઓનલાઈન એપ્લાય કરી શકો છો, ઓફલાઈન એપ્લાય કરવાની સુવિધા છે નહીં, બરોબર। પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો પગાર ધોરણ અત્યારે એપ્રેન્ટિસની ભરતી છે એટલે તમારો નોર્મલ પગાર રહેશે 7,700 થી લઈને 9,000 સુધી। પછી જ્યારે તમારે જોબ ચાલુ કરશો એટલે તમારે પગારમાં વધારવાની શક્યતા રહેલી છે, બરોબર। પગાર વધારો તો તમારે આવવાનો જ છે, બરોબર છે। અને ઓછામાં ઓછી ઉંમર તમારી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ તમારી 26 વર્ષ હોવી જોઈએ। 18 થી 26 વર્ષના જે ઉમેદવારો છે એ એપ્લાય કરી શકે છે। ત્યારબાદ મિત્રો, અરજી ફીની વાત કરીએ તો ઓબીસી, એસસી, એસટી માટે કોઈ પણ પ્રકારની ફી છે નહીં, બરોબર। અહીંયા તમે જોઈ શકો છો શૂન્ય લખેલું છે, અહીંયા પણ શૂન્ય લખેલું છે, એટલે અરજી ફી કોઈ પણ પ્રકારની છે નહીં, બરોબર। પસંદગી પ્રક્રિયા કઈ રીતે રહેવાની છે, તો પરીક્ષા તમારી રહેવાની નથી, મેરિટના આધારે તમારું સિલેક્શન થવાનું છે। કોઈ પણ પ્રકારની એક્ઝામ તમારે આપવાની છે નહીં, બરોબર। ત્યારબાદ જોવા જઈએ શૈક્ષણિક લાયકાત, તો મિત્રો ઉમેદવારોએ માન્ય બોર્ડ, યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી 10મું, આઈટીઆઈ 12મું અથવા ડિપ્લોમા અથવા ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જોઈએ। એટલે કે 10 પાસ લોકો પણ ફોર્મ ભરી શકે છે, આઈટીઆઈ વાળા ભરી શકે છે, 12મા વાળા ભરી શકે છે, ડિપ્લો વાળા ભરી શકે છે, અને જે ગ્રેજ્યુએટ છે એ લોકો આમાં ફોર્મ ભરી શકે છે, ઓનલાઈન એપ્લાય કરી શકે છે, બરોબર। હવે મહત્વપૂર્ણ દસ્તાવેજો કયા કયા તમારે જોઈશે એની વિશે વાત કરીએ તો પહેલું છે પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે, ત્યારબાદ સહી જોશે, આધાર કાર્ડ જોઈશે, શિક્ષણ પ્રમાણપત્ર એટલે કે તમારું 12માનું રિઝલ્ટ હોય તો 12માનું, 10માનું હોય તો 10માનું, આ પ્રકારે તમારું રિઝલ્ટ જોઈશે, બરોબર। ત્યારબાદ તમારું કાસ્ટ સર્ટિફિકેટ પણ જોઈશે। ત્યારબાદ તમારા ઉંમરનો પુરાવો પણ એમાં જોઈશે। આટલી વસ્તુ તમારે જોઈશે। અરજી કઈ રીતે કરવાની છે, તો મિત્રો કૃપા કરીને સૌપ્રથમ તો તમારે ઓનલાઈન વેબસાઇટ, જે સત્તાવાર વેબસાઇટ છે, ઓફિશિયલ વેબસાઇટ, તેની તમારે મુલાકાત કરવાની છે। ઓનલાઈન ખાલી જગ્યા છે તો એની લિંક તમે મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નથી આપી શકતો, પણ અહીંયા ડિસ્પ્લે ઉપર હું તમને શો કરાવી દઈશ। ડિસ્પ્લે ઉપરથી તમે ઓનલાઈન કઈ રીતે લિંક કરવું, અથવા તો વિડીયોના એન્ડમાં તમને હું લિંક પ્રોવાઈડ કરી દઈશ। અમુક પ્રોબ્લેમના કારણે હું લિંક નથી મૂકી શકતો, તો એના માટે મને માફ કરજો, પણ હું તમને છેલ્લે વિડીયોમાં અંતમાં તમને લિંક આપી દઈશ। તમને ડિસ્પ્લે ઉપર લિંક આવી જશે, એના ઉપરથી તમે વેબસાઇટ ઉપર જઈને નોંધણી કરી શકો છો। નોંધણી કરવાનું છે, ત્યારબાદ વ્યક્તિગત વિગતો ભરવાની છે, બરોબર। આટલું કરીને તમારું ફોર્મ છે સબમિટ કરી દેવાનું છે, બરોબર।
કૃપા કરીને તમારે મિત્રો ખાસ કાળજી એ લેવાની છે કે તમારો ફોટો છે ને અત્યારનો તાજેતરનો અપલોડ કરવાનો છે. સહી પણ તાજેતરની અપલોડ કરવાની છે. જૂના ફોટો અપલોડ કરશો નહીં. તમારો ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર તમારે જે રેગ્યુલર હોય એ જ નાખવાનું છે, કારણ કે કોઈ પણ પ્રકારની અપડેટ હશે તો સૌપ્રથમ તમને ઈમેલ દ્વારા અને મોબાઈલ દ્વારા પણ SMS દ્વારા મળી શકે છે. બરોબર. ફોર્મની તારીખ મિત્રો 12 માર્ચ 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે મિત્રો 18 માર્ચ 2025. બરોબર. તો આજે 17 તારીખ થઈ ગઈ છે. કાલની તારીખમાં તમારે ફોર્મ ભરી દેવું જરૂરી છે. બરોબર છે. અહીંયા હું તમને વિડીયોના લાસ્ટમાં તમને જે લિંક શો કરી રહ્યો છું એ તમારે ટાઈપ કરી અને તમારે એની પર વેબસાઇટ ઉપર જઈને તમારે ઓનલાઈન એપ્લાય કરી દેવાનું છે. અને આ મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવી ઇન્ફોર્મેટિવ માહિતી છે ને એ તમને મળતી રહે. બરોબર. અને અન્ય મિત્રોમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય. ધન્યવાદ.